નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 13 એપ્રિલ 2026ને સોમવારે આવનારી ચૈત્ર મહિનાની વદ પક્ષની વરુથીની એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ. તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે છે તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે એક વખત જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તો આવો ભગવાન હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. મિત્રો, એકાદશી એટલે કે 11. દરેક માસમાં 2 એકાદશીની તિથિ આવે છે, એક સુદ પક્ષ તો બીજી વદ પક્ષની, અને આ રીતે વર્ષની કુલ 24 એકાદશી થાય છે. પરંતુ જ્યારે પુરુષોત્તમ માસ આવે છે, અધિક માસ આવે છે, ત્યારે 2 એકાદશી વધીને કુલ 26 થઈ જાય છે. અને આ દરેક એકાદશીના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે. જે ભક્તો એકાદશીના દિવસે વ્રતનું પાલન કરે છે અને ભગવાન શ્રી નારાયણનું પૂજન કરે છે, ભક્તિ કરે છે, તેમના પર પ્રભુ સદાય કૃપા દ્રષ્ટિ વરસાવે છે. આવા ભક્તો જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે, કારણ કે એકાદશીની તિથિ પ્રભુને અત્યંત પ્રિય છે. સ્વયં એકાદશી મૈયા શ્રી હરિના અંગમાંથી ઉત્પન્ન થયા હોવાથી આ તિથિને સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભગવાનની સેવા પૂજા કરીને, તુલસીપત્ર અર્પણ કરીને સર્વે પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે. બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપ પણ આ વ્રતથી નષ્ટ થાય છે. ખાસ કરીને ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશી, કે જેને વરુથીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, તેનું વિશેષ મહત્વ બતાવેલું છે. વરુથીની એટલે કે અંદર અને બહારથી સર્વે પ્રકારે રક્ષા કરનાર એકાદશી. તો હવે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તે દસમીની સાંજથી પણ કરી શકે છે અને એકાદશીના સૂર્યોદયથી પણ આ વ્રત કરી શકે છે. જો દસમીથી વ્રત કરતા હોય તો તે દિવસે એકટાણું કરવું અને એ પછી એકાદશી વ્રતના નિયમોનું પાલન કરવાનું. અને જે લોકો સૂર્યોદયથી વ્રત કરતા હોય તેણે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્ય કર્મ કરીને ભગવાન સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો. જ્યારે આપણે સંકલ્પ કરીએ છીએ ત્યારે આપણા હાથમાં તુલસી દળ અને પાણી રાખવાનું અને ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવાનો. એટલે આવી રીતે જળ, વાયુ અને અગ્નિની સાક્ષીએ આપણે ભગવાન સમક્ષ સંકલ્પ લેશું કે મમ આધ્યાત્મિક, આધિદૈવિક, અધિભૌતિક તાપત્રય શમનપૂર્વક શ્રી લક્ષ્મીનારાયણ પ્રીત્યર્થે એકાદશી વ્રતમ અહમ કરીશ્યે. મમ એટલે કે મારું, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક એટલે કે 3 પ્રકારના દુઃખ, શારીરિક, માનસિક અને કુદરતી આફત. તાપત્રય શમનપૂર્વક એટલે કે 3 પ્રકારના તાપ શાંત થાય તે હેતુથી. શ્રી લક્ષ્મીનારાયણ પ્રીત્યર્થે એટલે કે ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીની પ્રસન્નતા મેળવવા માટે એકાદશી વ્રતમ અહમ કરીશ્યે, હું એકાદશીનું વ્રત કરું છું. એટલે કે મારા શારીરિક, માનસિક અને કુદરતી દુઃખો દૂર થાય, આ 3 પ્રકારના તાપ શાંત થાય અને ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીની પ્રસન્નતા મેળવવા માટે હું આ એકાદશીનું વ્રત કરું છું. જો સંસ્કૃત મંત્ર ન આવડે તો શુદ્ધ ભાવથી આ ગુજરાતીમાં અર્થ બોલીને પણ ભગવાનના ચરણોમાં જળ છોડીને એકાદશી વ્રતનો સંકલ્પ લઈ શકાય છે. અને એ પછી એકાદશીનું વ્રત કેવી રીતે કરવાના છો તે પણ ભગવાન સમક્ષ બોલી લેવાનું. નિર્જળા કરવાના છો, ફરાળ કરવાના છો, ફળાહાર કરવાના છો કે પછી એક ટાઈમ ભોજન લેવાના છો, જે રીતે વ્રત કરવાના હોય તે રીતે બોલવાનું. એ પછી ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવાનું. ભગવાનના ચરણોમાં ભગવાનને જે ભોગ લગાવીએ તેમાં તુલસીપત્ર અર્પણ કરવાના, કેમ કે તુલસી દળ વગર ભગવાનનો કોઈ પણ ભોગ અધૂરો રહે છે, ભગવાનની પૂજા પણ અધૂરી રહે છે.
પૂજા કરી લીધા પછી આરતી કરવાની અને પછી ત્યાં જ બેસીને જો શક્ય હોય તો એકાદશી વ્રતની કથા સાંભળવાની અને ભગવાનના નીતિ નિયમના જો પાઠ કરતા હોય તો તે કરવાના, અથવા તો વિષ્ણુ સહસ્ત્રનામ, નારાયણ કવચ, વિષ્ણુ 108 નામાવલી, શ્રીમદ ભાગવતનો પાઠ, કૃષ્ણ 108 નામ, દામોદર સ્તોત્ર, ભગવાનના અનેક પાઠ છે, તેમાંથી જે પણ અનુકૂળ હોય તે પાઠ કરી શકો છો. અને દરેક પાઠની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપને મળી જશે, તો ત્યાંથી પણ આપ કરી શકો છો. કહેવાય છે કે ચૈત્ર માસની આ એકાદશી પિતૃ એકાદશી પણ કહેવાય છે. એટલે જે ભક્તો આજના દિવસે વ્રત કરીને ગીતાજીનો પાઠ કરે છે અને તે ગીતાજીના પાઠનું ફળ તેના પિતૃઓને અર્પણ કરે છે, તો તેમના પિતૃઓ તૃપ્ત થાય છે અને વંશ વૃદ્ધિ થાય છે. આપણા ઈષ્ટદેવ પહેલાં પણ આપણા પિતૃદેવ છે કે જેમનું લોહી આપણી નસ નસમાં વહી રહ્યું છે, અને તેમનું ઋણ ઉતારવા માટેનો આ ઉત્તમ સમય છે. એટલે પીપળાના વૃક્ષની નીચે બેસીને પણ ગીતાજીનો પાઠ કરી શકાય છે, કે ઘરમાં પાઠ કરીને હાથમાં જળ લઈને પિતૃનું નામ લઈને તે જળ ધરતી પર અર્પણ કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. આજના દિવસે મૂંગા પશુ પક્ષીની સેવા કરવાની, જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું, પીપળાનું પૂજન કરવાનું, તુલસી માતાનું પૂજન કરવાનું, દીપદાન કરવાનું અને સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જોઈએ. એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું પણ મહત્વ બતાવેલું છે, કે જેમાં આખી રાત્રિ ન થાય તો રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું, કે જે સમયમાં પણ ભગવાનના મંત્ર કરવા, ભગવાનની કથા સાંભળવાની, ભગવાનના કીર્તન કરવાના. અને જે લોકો આ રીતે એકાદશીનું વ્રત કરે છે તેમની સાથે પ્રભુ સદાય બિરાજમાન રહે છે. આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાનના કોઈ પણ મંદિરે દર્શન કરવા પણ જવું જોઈએ. યથાશક્તિ ત્યાં તન મન ધનથી સેવા પણ આપી શકાય છે. આજના દિવસે શક્ય હોય તો દિવસે ઊંઘવું નહીં, જુગાર રમવો નહીં, પાન મસાલા ખાવા નહીં, કોઈની નિંદા કે ક્રોધ કરવો નહીં. અને જો ભૂલથી પણ નિંદા થઈ જાય તો સૂર્યનારાયણ દેવના દર્શન કરી લેવાના, અથવા તો ભગવાનનું નામ લઈ લેવાનું. અને ઘરમાં આજે કલેશ કંકાસ કરવો નહીં, બની શકે ત્યાં સુધી મૌન રહેવાનું, અને ત્યારે પણ મનમાં ભગવાનનું નામ લેવાનું. અને બીજા દિવસે શુભ મુહૂર્તમાં આ એકાદશી વ્રતના પારણા કરવાના, એટલે કે ભગવાન સમક્ષ આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માગીને કોઈ પણ વસ્તુ ખાઈને એકાદશીનો જે ઉપવાસ કર્યો હોય તેને તોડવાનો, એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું. એટલે આ રીતે ચૈત્ર મહિનાની વદ પક્ષની વરુથીની એકાદશી વ્રતનો મહિમા છે, કથા છે, કે જે આપણે સાંભળી. હવે આપણે આ વરુથીની એકાદશી વ્રતની કથા સાંભળીએ, કે જેના વગર આ વ્રત અધૂરું રહે છે. તો હવે જે લોકોએ વ્રત ન કર્યું હોય તે લોકો પણ મારી સાથે જો માત્ર આ એકાદશીની વ્રત કથા સાંભળે છે તો પણ એકાદશી કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બને છે. તો હવે સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક એક ચિત્તે એકાદશીની આ વ્રત કથાનું શ્રવણ કરે અને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, એકાદશી માત કી જય. અતઃ ચૈત્રવદી વરુથીની એકાદશી વ્રત કથા. પૌરાણિક કાળમાં નર્મદા નદીના રમણીય તટ પર માંધાતા નામનો એક રાજા રાજ્ય કરતો હતો. રાજા માંધાતા અત્યંત પરોપકારી, ન્યાયપ્રિય અને પ્રજાપાલક હતો. તેના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હતી. રાજા પોતે જ્ઞાની હોવાની સાથે સાથે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. તેને સંસારના સુખો કરતાં ઈશ્વરની ભક્તિમાં વધુ રસ હતો. તેથી તે અવારનવાર જંગલમાં જઈને કઠોર તપસ્યા કરતો હતો. એક સમયે રાજા માંધાતા વનની શાંતિમાં એક ઘટાદાર વૃક્ષ નીચે બેસીને ભગવાન શ્રી હરિના ધ્યાનમાં લીન હતો. તેનું મન પ્રભુના ચરણોમાં પરોવાયેલું હતું. અને તે સમયે એક વિશાળ અને હિંસક રીંછ ત્યાં આવી ચડ્યું. રાજાને ધ્યાનસ્થ જોઈ રીંછે તેના પર હુમલો કર્યો અને તેનો પગ પોતાના જડબામાં પકડી લીધો. રીંછ રાજાના પગને કરડીને તેને લોહી લુહાણ કરવા લાગ્યું અને ઢસડીને જંગલના અંધકાર તરફ લઈ જવા માંડ્યું. રાજાને અસહ્ય પીડા થઈ રહી હતી, પરંતુ તેણે ધૈર્ય ગુમાવ્યું નહીં.
તે જાણતો હતો કે આ તેના કોઈ કર્મનું ફળ હોઈ શકે છે. તેણે વળતો પ્રહાર કરવાને બદલે કે ક્રોધ કરવાને બદલે અહિંસાના ધર્મનું પાલન કર્યું અને રક્ષણ માટે પોતાના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુને મનોમન પોકાર્યા. ભક્તની અંતરવાણી સાંભળીને ગરુડધ્વજ ભગવાન વિષ્ણુ તરત જ ત્યાં પ્રગટ થયા અને તેમણે પોતાના સુદર્શન ચક્ર વડે રીંછનો વધ કર્યો અને રાજાને તેના પંજામાંથી મુક્ત કર્યો. જો કે રીંછના હુમલાને કારણે રાજાનો પગ પૂરેપૂરો છિન્ન ભિન્ન થઈ ગયો હતો. રાજાએ વેદના સાથે ભગવાનને પૂછ્યું કે પ્રભુ, મેં સદાય ધર્મનું પાલન કર્યું છે, તો પછી મારી આ દશા કેમ થઈ? ત્યારે ભગવાન મધુર સ્વરે બોલ્યા કે રાજન, તું દુઃખી ન થા. આ તારા આ જન્મનું પાપ નથી, પરંતુ તારા પૂર્વજન્મના અપરાધનું પરિણામ છે. પૂર્વજન્મમાં તે અજાણતા કરેલી ભૂલ આજે આ સ્વરૂપે તારી સામે આવી છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. તું મથુરા નગરીમાં જા અને ત્યાં જઈને મારી વરાહ અવતારની મૂર્તિની પૂજા કર અને વૈશાખ વદ 11 એટલે કે વરુથીની એકાદશીનું વિધિવત વ્રત કર. આ વ્રતના પ્રભાવથી તારું અંગ ફરીથી સાજું થઈ જશે. ભગવાનના આદેશ મુજબ રાજા માંધાતાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વરુથીની એકાદશીનું વ્રત કર્યું, આખો દિવસ ઉપવાસ રાખ્યો, રાત્રે જાગરણ કર્યું અને ભગવાન વિષ્ણુના સ્તોત્રનું ગાન કર્યું. વ્રતની પૂર્ણતાની સાથે જ એક ચમત્કાર થયો. રાજાનો ઘવાયેલો પગ ફરીથી પૂર્વવત સુંદર અને મજબૂત બની ગયો અને રાજાની કાયા કંચન જેવી તેજસ્વી થઈ ગઈ. હે પ્રભુ, તમે જેવી રીતે રાજા માંધાતાને દર્શન આપ્યા અને તેમને ફળ્યા, તેવું જ આપનું આ વ્રત કરનાર, વ્રતકથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. એકાદશી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચૈત્ર મહિનાની વદ પક્ષની વરુથીની એકાદશી વ્રતનો મહિમા વિધિ વ્રતની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સાંભળ્યું હશે અને આપે પણ એકાદશીનું વ્રત કર્યું હશે. કોઈ કારણોસર એકાદશીનું વ્રત થઈ શક્યું ન હોય તો મનમાં ઓછું લાવતા નહીં, સંકોચ કરતા નહીં, પરંતુ આજે ભગવાનની સેવા પૂજા કરજો. અને અમારી સાથે જો આજે એકાદશીનો સત્સંગ કર્યો હશે તો અમે ચોક્કસપણે કહી શકીએ છીએ કે આપને એકાદશીનું ફળ અવશ્ય મળશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.